ચાલો આજે વાત કરીએ એક એવા નામની જે પ્રેમ, કરુણા અને નિસ્વાર્થ સેવાનો પર્યાય બની ગયો. એક એવા ઉમદા સામાજિક કાર્યકર જેમણે પોતાનું આખું જીવન ગરીબો અને જરૂરિયાતમંદો પાછળ સમર્પિત કરી દીધું. આવો આજે મધર ટેરેસાની આ પ્રેરણાદાયક ગાથાને નજીકથી સમજીએ. આ એક વાક્યમાં જ ખબર છે એમના આખા જીવનનું દર્શન સમાઈ જાય છે. એમણે ક્યારેય એવો દાવો નહોતો કર્યો કે હું મોટા ચમત્કાર કરીશ, પણ એમણે નાનામાં નાના કામમાં એટલો બધો પ્રેમ રેડ્યો કે એ કામ આપોઆપ મહાન બની ગયું. આ જ વિચાર એમના દરેક કાર્યનો પાયો હતો. તો આ સફરની શરૂઆત થઈ ક્યાંથી? કેવી રીતે એક યુવાન છોકરીએ પોતાનું સમગ્ર જીવન માનવતાની સેવા પાછળ સમર્પિત કરવાનો આટલો મોટો નિર્ણય લઈ લીધો? ચાલો એમના જીવનની એ નિર્ણાયક ક્ષણને શોધીએ જેણે એમના મિશનને ખરી દિશા આપી. એમનું મૂળ નામ તો હતું એગેનેસ ગોન્ઝા બોઝાક્ષિયો. નાનપણથી જ એમને ધાર્મિક જીવન જીવવાની એક અંદરથી પ્રેરણા હતી, પણ કદાચ નસીબમાં એમના માટે કંઈક તદ્દન અલગ જ લખાયેલું હતું. એક એવો રસ્તો જે એમને લાખો લોકોની મા બનાવવાનો હતો. અને પછી આવી એ ઘડી જેણે બધું જ બદલી નાખ્યું, જેને તેઓ પોતે આહ્વાનની અંદર આહ્વાન કહેતા હતા. 1946માં દાર્જિલિંગ જતી ટ્રેનમાં એમને એક ગહન આધ્યાત્મિક અનુભવ થયો. આ કોઈ સામાન્ય નિર્ણય નહોતો સમજ્યા, આ તો એકદમ સ્પષ્ટ દૈવી સંદેશ હતો કે એમનું સાચું સ્થાન કોન્વેન્ટની 4 દિવાલોમાં નહીં, પણ કલકત્તાની ગંદી ગલીઓમાં પીડાતા લોકોની વચ્ચે છે. જો આપણે એમની સફરના મુખ્ય પડાવ પર નજર કરીએ તો 1929માં એમનું ભારતમાં આગમન થયું. પછી 1946માં એમને પેલો પરિવર્તનકારી અનુભવ થયો અને અંતે 1950માં એમણે મિશનરીઝ ઓફ ચેરિટીની સ્થાપના કરી. આ ખાલી તારીખો નથી, પણ એક વ્યક્તિગત સંકલ્પ કેવી રીતે વૈશ્વિક આંદોલન બની શકે છે એની આખી ગાથા છે. હવે આપણે સીધા પહોંચી જઈએ છીએ કલકત્તા, એ જગ્યા જ્યાં એમનું અસલી કામ શરૂ થયું. અને અહીંયા જે કડવી વાસ્તવિકતાઓ એમણે જોઈ, એણે જ એમના મિશનને વધુને વધુ મજબૂત બનાવ્યો. આ બહુ જ મહત્વનો સવાલ છે. એવું તો શું હતું જેણે એમને અંદરથી હચમચાવી દીધા? એમની આંખોએ એવા દ્રશ્યો જોયા જે સામાન્ય રીતે આપણે લોકો જોવાનું ટાળીએ છીએ. એમણે જોયું કે લોકો રસ્તાઓ પર સાવ નિરાધાર અને એકલતામાં પોતાના છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા. એમને સૌથી મોટી પીડા એ વાતની હતી કે આ લોકોને મરતી વખતે પણ કોઈ પ્રેમ આપનારું કે સન્માન આપનારું નહોતું. એમણે એવા રક્તપિત્તના દર્દીઓને જોયા જેમને ખુદ એમના પરિવારે અને સમાજે તરછોડી દીધા હતા. લોકો જેમનાથી દૂર ભાગતા હતા, મધર ટેરેસા એમની પાસે ગયા, એમના ઘા સાફ કર્યા અને એમને અપનાવ્યા. અને પછી એમણે જોયા એ માસૂમ બાળકો જેઓ સાવ નિરાધાર હતા, જેમનું આ દુનિયામાં કોઈ જ નહોતું. એમણે આ બાળકો માટે ઘર બનાવ્યા અને એમને એવું પ્રેમભર્યું વાતાવરણ આપ્યું જે કદાચ એમને ક્યારેય મળ્યું ન હોત. આ બધી જ પીડાના જવાબમાં એમણે બનાવ્યું નિર્મળ હૃદય, મરણ પથારીએ પડેલા લોકો માટેનું ઘર. આ માત્ર એક બિલ્ડિંગ નહોતી, આ એક વચન હતું કે હવે કોઈ પણ વ્યક્તિ એકલતામાં અને પ્રેમ વગર મૃત્યુ નહીં પામે. આ હતું અંધકારમાં આશાનું પહેલું સાચું કિરણ. અને પછી આવ્યું એ વર્ષ જ્યારે આખી દુનિયાએ એમના આ અવિશ્વસનીય પ્રયાસોને સત્તાવાર રીતે બિરદાવ્યા. જી હા, આ કોઈ સામાન્ય પુરસ્કાર ન હતો. આ એ વાતની આખી દુનિયા દ્વારા સ્વીકૃતિ હતી કે કેવી રીતે માત્ર એક વ્યક્તિ પોતાના પ્રેમ અને કરુણાથી દુનિયાના સૌથી અંધારા ખૂણામાં પણ આશાનો દીવો પ્રગટાવી શકે છે. આ એમના નિસ્વાર્થ કાર્યને મળેલી એક વૈશ્વિક સલામ હતી. હવે એમના જીવન કાર્યથી આગળ વધીને એ જોઈએ કે એમનો વારસો આજે પણ આપણને કયા કાયમી પાઠ અને પ્રેરણા આપી રહ્યો છે. એમના જીવનનો આખો સાર આ અમુક મૂલ્યોમાં સમાયેલો છે. નિસ્વાર્થ નેતૃત્વ એટલે કે બોલીને નહીં પણ કામ કરીને નેતૃત્વ કરવું. બિનશરતી પ્રેમ, દરેક માણસમાં ઈશ્વરને જોવા. નાના કાર્યોની તાકાત, એ સમજવું કે એક સમયે એક વ્યક્તિને મદદ કરીને પણ દુનિયા બદલી શકાય છે. અને હા, નમ્રતા અને નિરાશામાં આશાનું કિરણ બનવું. આ મૂલ્યો આજે પણ એટલા જ જરૂરી છે. અને અંતે એમનો આ એક અદ્ભુત વિચાર જે બધું જ કહી દે છે. આ વાક્ય એમની કરુણાની ફિલોસોફીને એકદમ સચોટ રીતે વ્યક્ત કરે છે. એમણે હંમેશા કોઈનો ન્યાય કરવાને બદલે પ્રેમ અને સમજણનો રસ્તો જ પસંદ કર્યો. તો આ આખી વાત આપણને સૌને એક સવાલ પૂછે છે.
મધર ટેરેસાએ તો પોતાનો રસ્તો શોધી કાઢ્યો, પણ મુદ્દો એ છે કે આપણે પણ આપણા જીવનમાં કરુણા અને સેવાની એક નાની શરૂઆત તો કરી જ શકીએ છીએ. કારણ કે યાદ રાખજો, નાનામાં નાનું કામ પણ જ્યારે ખૂબ પ્રેમથી કરવામાં આવે ને ત્યારે એ મહાન બની જ જાય છે.